સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો આવ્યા રાજુ કરપડાના સમર્થનમાં। રાજુભાઈ જોડે હતા, સી અને રહેવાના છે। ખેડૂત પરિવાર રાજુભાઈ જોડે છે અને રીસી તો પણ રાજુભાઈ મહેનત કરી છે। કોઈ પણ પાર્ટી જોઈન કરે તો પણ એમની સાથે છે। રાજુભાઈના પોતાની આવડત છે, એ રાજુભાઈમાં જ તાકાત છે। એ રાજુભાઈ ખેડૂતના મસીહા છે। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા કે જેના સમર્થનમાં હવે ખેડૂતો બેઠકો શરૂ કરી। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો આવ્યા રાજુ કરપડાના સમર્થનમાં। રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપતા ખેડૂતો આવ્યા મેદાને। સુરેન્દ્રનગર જિલ્લામાં રાજુ કરપડાના સમર્થનમાં બેઠકોનો દોર શરૂ। ફાર્મ હાઉસ અને ખેતરમાં મીટિંગ યોજી રાજુ કરપડાના સમર્થનમાં કરી વાત। રાજુ કરપડા જે પાર્ટીમાં જાય તેમાં સાથ આપવાની ખેડૂતોએ કરી વાત। રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી દ્વારા એક બાદ એક નેતાઓના રાજીનામા છે તે આપવામાં આવી રહ્યા છે, સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે અને તેની વચ્ચે હવે રાજુ કરપડાના સમર્થનમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જે પાર્ટીમાં રાજુ કરપડા જાય તે પાર્ટીમાં જવાની તૈયારી દર્શાવી। મીટિંગો અત્યારે દોર શરૂ થઈ ચૂક્યો છે। રાજુ કરપડા આગામી દિવસોની અંદર જે પણ કાંઈ નિર્ણય કરે તેની સાથે રહેવાની ખેડૂતોએ સમર્થન અને સાથે સાથે એ વિસ્તારના લોકોએ રાજુ કરપડાની સાથે રહેવાની બાંહેધરી આપી છે। શું કહ્યું ખેડૂતોએ મીટિંગ યોજીને રાજુ કરપડાના સમર્થનમાં, આવો તે પણ જોઈએ। જય કિસાન મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના અમે ખેડૂતો વતી રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આમ આદમી પક્ષમાંથી આપ્યું છે તો અમે સમગ્ર ખેડૂતો તેઓની જોડે છીએ। અમે કોઈ પક્ષથી કોઈ લેવા દેવા નથી, કયા પક્ષમાં જાય શું કરે અમારે કોઈ લેવા દેવા નથી। અમે ખેડૂત રાજુભાઈ જોડે હતા, સી અને રહેવાના છીએ। કારણ કે એને અમને પાક વીમો, પાક નુકસાન, વીજળીની જે કંપનીની જે લાઈનો એમાં વળતર અને માપણી અને ખેડૂતોના અનેક નાના મોટા પ્રશ્નો તેઓ અગાઉ લડત ખૂબ જોરદાર આપેલી છે। તો અમે ખેડૂતો રાજુભાઈ જોડે હતા, રહેવાના અને ભવિષ્યમાં રહીશું। અમારે કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી જોડે કાંઈ લેવા દેવા નથી। અમે ખેડૂતો વતી તમામ એક ખેડૂત પરિવાર રાજુભાઈ જોડે છે અને રીસી ભવિષ્યની અંદર રાજુભાઈ જે કાંઈ નિર્ણય લે અમે તેઓની સાથે લાખોની સંખ્યામાં ગુજરાતના ખેડૂત હતા અને રીસે। જય હિન્દ, જય કિસાન। જે રાજુભાઈ આમ આદમી પાર્ટીમાં જે રાજીનામું આપ્યું છે તેમાં ખેડૂત અમે બધા રાજુભાઈ સાથે છીએ। રાજુભાઈ દેવા માફીમાં, નર્મદાના પાણી માટે, કોઈ પણ હોય, સ્માર્ટ મીટર માટે હોય તો પણ રાજુભાઈ મહેનત કરી છે અને રાજુભાઈ સાથે જ છીએ। કોઈ પણ પાર્ટીમાં જાય તો એને રાજુભાઈ વ્યક્તિગત રાજુભાઈ હારે જ છીએ અને એમને પણ એક પણ એવો મુદ્દો નથી બન્યો ખેડૂતનો કે ગમે ત્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે પણ રાજુભાઈ આવીને ઉભા રહ્યા છે। એમને એવું બધા ખેડૂત ઈચ્છીએ છીએ કે વ્યક્તિગત રાજુભાઈ કોઈ પણ પક્ષમાં જાય, અપક્ષમાં લડે તો એમની સાથે છીએ। કોઈ પણ પાર્ટી જોઈન કરે તો પણ એમની સાથે છીએ। ખેડૂત ભાઈઓ, આ જે બે દિવસથી ચકડોલે સેડ્યું છે કે રાજુભાઈએ રાજીનામું આપી દીધું, આ પાર્ટીમાંથી રાજુભાઈ ક્યાં જશે, શું કરશે, એ બધા અત્યારે ટીવીમાં અને ફેસબુકમાં તો એ જ હાલતે સતત તમે જુઓ તો એ જ આવે રાજુભાઈ શું કરશે, રાજુભાઈ ક્યાં જશે। રાજુભાઈને જ્યાં જાવ અહીંયા જાય, તમામ ખેડૂત અત્યારે રાજુભાઈ હારે છે। પણ ખેડૂતને એક જ માઇક છે કે રાજુભાઈને જે પાર્ટી ખેડૂતનું કામ કરે એ પાર્ટીમાં રાજુભાઈ જાય। અમે રાજુભાઈને ખેડૂતને બધા એ જ આગ્રહ છે અને તમામ ખેડૂત એવું વિચારવી છીએ કે અમે પણ રાજુભાઈ હારે જવાના છીએ। અમને ખબર છે કે રાજુભાઈ સિવાય ખેડૂતનું કામ કોઈ એકેય પાર્ટીવાળા કરવાના નથી અને રાજુભાઈના પોતાની આવડત છે। કર્મચારી પાસે કામ કેવી રીતે કઢાવવું, સરકાર પાસે કેવી રીતે કામ કઢાવવું, એ રાજુભાઈમાં જ તાકાત છે। કેટલા આપણે માણસો જોઈ છીએ બોલે છે, વાયદા દઈને વાયદા છે, પણ કામ કરતા નથી અને રાજુભાઈ જે ધારે ને એ કામ કર્યા વગર બેવે જ નહીં। રાજુભાઈએ સંકલ્પ કર્યો તો અમે પાઇપલાઇન નખાવશું તો સરકારને આ પાઇપલાઇનનું કામ ચાલુ કરવું પડ્યું। એ રાજુભાઈની ધ્યાનથી અત્યારે પાઇપલાઇનનું કામ કરવું પડ્યું અને રાજુભાઈને ખેડૂતમાંથી તમામને ભરોસો છે અને પાણી આવશે એ પણ પાકું છે। રાજુભાઈ જે પાર્ટીમાં જાય છે એમાં તમામ ખેડૂત હારે રહેવાના અને અમે પણ રાજુભાઈ કહેવાના અમે પણ તમારી સાથે આવવાના છીએ। નથી આવવાના એવું નથી, પણ તમારે ખેડૂતનું કામ કરવું પડશે ને કે રાજુભાઈને અમે કાન ઉભરવાના છીએ એ વખતે કે રાજુભાઈ તમે જ્યાં ત્યાં શું કર્યું ખેડૂતનું એ હાલશે નહીં। એટલે રાજુભાઈ તમે જે પાર્ટીમાં જાય રાજુભાઈ સાથે રહેવાના છીએ અને રામને ગરા સુધી વિશ્વાસ છે કે રાજુભાઈ કામ કરવાના છે કરશે જ। જય જવાન, જય કિસાન। હું વાઘેલા સુખદેવસિંહ, ગામ કિક્કર,
સરલા જિલ્લા પંચાયત સીટના સહપ્રભારી હું આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું. એનું કારણ એ છે કે રાજુભાઈ ખેડૂતના મસીહા છે અને રાજુભાઈ ઉપર જો આવા હાલી અને ચાલુ નેતાઓ આક્ષેપો કરતા હોય તો અમારે પાર્ટીમાં રહેવાની કોઈ જરૂર છે નહીં. અને રાજુભાઈ સાથે પહેલાં હતા, અત્યારે છીએ અને કાયમ સાથે રહેવાના છીએ. અને મારા વહાલા ખેડૂત મિત્રો, હું તમને આશ્વાસન આપું છું કે રાજુભાઈ હંમેશા સોશલ ખેડૂતો અને પીડિતોની કાયમ માટે કોઈ પણ જગ્યાએ છે એ કામ કરશે, એની હું જવાબદારી લઉં છું. અને તમને આહ્વાન કરું છું કે આ સમયની અંદર રાજુભાઈને સપોર્ટ આપો. જય હિન્દ.